સોશિયલ મીડિયામાં વાત કરી છે, વાસ્તવિકતા શું કામ આવે હદ સુધી વાત પહોંચી, આપ શું કરવા માંગો? નહીં સાહેબ, ખુરશીનો હાલત. મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી. સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી. અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય, એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી. મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં. ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કંઈક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમને એન પ્રકારે હેરાન કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું. લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને 1978થી હું કાર્યરત છું, કાર્ય કરું છું, શિસ્તબદ્ધ કામ કરું છું. અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે. અને ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે. ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે, મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે. નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે. કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી, અમારો કોઈ એવો નિયમ પણ નથી. એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે, એનો કોઈ અર્થ નથી, બીજો કોઈ અર્થ નથી લેવાનો. મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પાર્ટીના પ્રમુખ, મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું. મેયર શ્રી, પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ, હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડી આપને દબાવતા હોવાની વાત છે, શું કહેશો? મારે આવી કોઈ વાત નથી. અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો, તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું. મારી અલગ નીતિ હોય છે, અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી, મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી. મેયરશ્રી, કાલ પોસ્ટ વાયરલ થયા બાદ ભાજપના હાઈકમાન્ડ દ્વારા તમને શું દબાવવામાં આવ્યા છે? આજે કાલે રાત્રેની પોસ્ટ જે છે તે અલગ છે અને હાલ આપનો સૂર બદલાઈ ગયો છે. આત્મવિલોપન સુધીની તમે ચીમકી આપી દીધી છે, પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી. શું તમને દબાવવામાં આવ્યા છે હાઈકમાન્ડ દ્વારા? ના ના ના, કોઈ એવી વાત નથી. તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે. મેં કોઈને ફરિયાદ કરી નથી, જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી. અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું, પાર્ટીનો વરિષ્ઠ છું, પાર્ટીનો મોટો ભાઈ છું. મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી.